ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે લુઈવાના ઘેર, કારણ કે સવારમાં હેડી હું એના ઘેર આવું છું, બીજે તોય જતો નહીં. અને હવે તો ખબર હશે, પીવું તો રોતી હોય, પીવું રોવા છે. બીમાર હે એવી હમણાં રોવા પૈસા લેવાય. અને હું બોલું ને એટલે ભણ્યો તાચી રહ્યો મારા હમણાં વિરાજ છે. અને આ તો ફોન જ જોતો હોય આખો બંડી કાઢ મોઢામથી. ઓય બંડી કાઢજે ભાઈ, થોડું ચકડું ગીત ગાઈ નાખો તો પછી બીજું ફોન 2 મિનિટ ખાલી, ફોન 2 મિનિટ બંધ કરી દો, ફોન બંધ કરી દો બકા 2 મિનિટ. પેલું તારા મારા ગમતું નહીં. એરું મસ્ત ના આવડે, તારા મારા ગમતું નહીં કાકી. ના એરું આ તો બીજું કા સારું હે. પેલું ભાઈઓ બગડે તો જોયા જેવા લાગે. એર્યું પેલું ભાઈઓ બગડા વાળું એર્યું કાજી એક વાર હસી લે હેડ ઉતવાળું. એ હસોયા ના બકા એક વાર એ વગાડી એક વાર તારા હું હસ પેલું ભાઈ ઓ તારી ઓમાય ઓય હમણાં કે કાચી બેઠા બાજુ તો પૂડી હોય આવી જશે તૈયાર થઈ જો ચી લાગે. ઓ તારી અને લોકો લાવ્યું પીવા લુગડા કોણ લાવ્યું? હા આ કપડા કોણ લાવ્યું? ઓય હમણાં કી પણ ચિયા મોમા લાયા હું મમ બા નહીં લાયા બા. અને બીજી ખાસ વાત કે પીયું છે ને હરિબાને બા કહીને બોલાવા. બા કઈ નો મેં હરિબાન તાર બા તો તાર બા હે તાર બાન પાર્લર આપું તાર બાના પાર્લર તાર બા પાર્લર આપું. હા ઓય કે છે બા કે પછી મમાલું તો પીયો હરિબાન બા કે છે. તો મારા અવાજ આવું છે બજાર, કારણ કે આપણે 2 મિત્રો આવ્યા છીએ એટલે એમને થોડું કામ છે ખારિયાથી. તો એકણ જઉં છું અને એમને ભેગો થતા આવું અને આપણે જે કામ છે એ પૂરું કરતા જઈએ. A few moments later. તો જય માતાજી. આપણે મેં ઘરેથી કીધું હતું કે આપણે મિત્ર આવે છે, તો આ રે આપણે મહેશ બાજુ બાઇક ચલાવી મારું અને અહીંયાનું કોલેજનું કામ પૂરું થઈ ગયું છે. અને હવે અમે આ છીએ આપણે જે રેલવે સ્ટેશને જે નવો પુલ બન્યો એકણ, તો હોય ગુરાખણ સાઈડમાં બસ હોય ગુરાખણ આવતો. તો આપણે જે રેલવે સ્ટેશન ઉપર નવો પુલ બન્યો એકણ આવ્યા છીએ. આ પુલ જાય કોલેજ બાજુ, આ બાજુ યુનિવર્સિટી બાજુ અને આ બાજુ રેલવે સ્ટેશન બાજુ અને આ બાજુ પાટણનું બજાર. તો આ પહેલી વાર હું ઉપર આવ્યો, પહેલી વાર, અને એટલે મેં કેમેરો ચાલુ કર્યો. મહેશભાઈ કીધું ઉપરથી લઈ લો, આપણે તો ઉપરથી જઈએ. તમારે કંઈ કહેવું? ના ભાઈ એટલે કહો કે યાર ના આ તો શરમોઈ યાર. મહેશભાઈ અમારે થોડા શરમોઈ અને બીજા આપણે 2 ભાઈ નેચે છીએ, વિશાલ છે ને બધા. તો હવે નેચે જઈએ અમે અને થોડોક નાસ્તો કરવા શાંતિથી બેસીએ, કારણ કે ઘણા દાડે મહેમાન આવ્યા છે. શું કહેવું? એટલે કહો ના યાર અમે ભેગા થયા હતા. હું રેડક્રોસના ક્લાસ કરતો ને, અમે ત્યાંના ભેગા છીએ. તો ચલો હવે નેચે બાજુ જઈએ. આ તો ખાલી પુલ જોવા માટે હું આવ્યો હતો પહેલી વાર. હાઈવે ઉપરથી વ્યક્તિઓ પડી ના જાય એના માટે પુલ સાચવણી સાથે રાખેલો વ્યક્તિ. હવે બોલજો ના બોલાય બોલો કે ના આલા તો કાઠું પડે. બોલો કહો એ 2 શબ્દો. 2 શબ્દો. મહેશભાઈ ખારિયા, વિશાલસિંહ ખારિયા, જેડી ખારિયા, બરાબર. આ આપણા ભાઈબંધની પહેલી વાર મુલાકાત થઈ. આપણા આ તો હતા જ કહીને લગભગ 12 મહિના થઈ ગયા. શું કહેવું મહેશભાઈ? તો હવે શું નાસ્તો કરવા આવ્યા છીએ, પણ મહેશભાઈ પહેલથી કે ડુંગળી ખાઈ ગયા બેઠે આવું થોડું હોય યાર. આવી ગયો નાસ્તો, કઢી પકોડા મંગાવ્યા છે, તો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી ફરતા ફરતા ઘરે જઈએ.
કારણ કે તમારું આમ તો સુનસર જવાનું હતું પણ એ આયોજન બદલી દીધું એટલે તો કહેવું તમારે બીજું તમારા શબ્દોમાં કોઈક તમારા કોઈ આ તો કોઈક કહે યાર લાઈક શેર સબસ્ક્રાઇબ. અરે વાહ 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 અરે સર બોલ્યા હા એકદમ નહીં બોલી પણ બોલ્યા સરસ તો ચલો નાસ્તો કરી લઈએ એ તો મારા ફેર કોઈ આવે ને મંજિલના મોં ના હોય. અરે શાયરીમાં બોલવામાં ખબર પડે અરે શાયરીના કિંગ છે અમારો શાયરીમાં એવી વાત કહી નાખી ને કે આમ આખું સ્ટોરી અંદર આવી જાય સાચું ને બસ હવે એટલો મારો પણ. તો નાસ્તો આવી ગયો કઢી પકોડા તો નાસ્તો કરી લઈએ ચલો તો બજારમાંથી આવીને આપણે નાહી ધોઈને રેડી થઈ જાય છીએ કારણ કે જવાનું છે 2 વાગે નોકરી પણ એ પહેલાં મારે જવું છે ખેગાર જીવાના ઘેર થોડું કોમ છે એટલે પટાવતા આવું અને પછી નોકરી નીકળું તનું અન્યાય કરે તનું ઊભી રીતે ઊભું ના રહેવાય ડસ્ટિન વાળો આવતો હતો ઊભું ના રહેવાય પેલો સની આવ્યો ચલો હેડો હેડ બે બધા ગોડા ભેગા છે પેલો સની કઈ નું જોતો દસ્ટી જેવા દોડે દસ્તી આવી ગઈ હવે શું કરવાનું અડધું કે અડધું તમને અડધું આવડે દસ્તી તું ગીત ગાજે થોડું હેડ છે આમ ગાજે ને દસ્તી દસ્તીને ગવડે તનું જાજે રમજે તું દસ્તી એ રમે દસ્તી રમ ચમ આવ્યો હા ઓય રમ હેડ ઓય રમ પેલા પાછા રણસી આવ્યો એ રમ રમ બસ શ્રદ્ધા મસ્ત ગાયો શ્રદ્ધા જેવું તો મને શ્રદ્ધા એવું ગાય છે ને તો મને તો બહુ ગમે ને શ્રદ્ધા હાથથી શું ગાય એ સની તું ગાય ફોલો કરો તો ખેગારજીના ઘેર મારું કોમ પટીને આવી જશું ઘેર અને આ પડ્યું આપણું બાઇક અને હવે નોકરીનો ટાઈમ થઈ ગયો હશે તો નીકળી જઈએ નોકરીને મળીએ ડાયરેક્ટ પંપ ઉપર હવે તો આવી ગયા છીએ હવે પંપ ઉપર નોકરી અને હવાની શિફ્ટમાં હતા કોણ હતા અરે ડેરવાળા સંદીપલાલ હા બેઠા જુઓ કેવા દોત કાઢે આ તો દોત કાઢે ને આજ ગીત ગયેલો હડો આજ ગીત ગયેલો કારનો મૂડ જ નહીં તો દોત ચમ કાઢો તમે એવું બોલ્યા ને કે આરું નોકરી કોણ હશે ભાઈ મેસેજ પડ્યો છે ભાઈ મેસેજમાં જોતું જ નહીં ઘેર જાજે બધું ભૂલી જવાનું તમે સોસર જવાનું હતા સુરસર જવાનું હતું પણ કેન્સલ રાખ્યું ચમ એમ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ ખેગારજીની ગાડી લાવીને પછી ખેગારજીની નવી ગાડી લઈને જવાનું એટલે તમને ખબર પણ કેવું નહીં એવું ચી વાપર ના નહીં કહેવાનું ને મૂડ ના કહી દે મને ખબર પણ હું નહીં કહું યાર એટલે ઘણાને ખબર જ છે જો તે હું કમેન્ટ કરી દે પણ એ હાલ આપણે જણાવવાનું નથી એ તાર લાવશે એટલે હું બતાવી દઉં બધાથી પહેલા ઈ તારી વાપર તારીખે નહીં જણાવે તો ચલો હવે થોડું કામકાજ કરવું છે તો હમણાં મોકલી દઉં ઘેર અને મારું કામ હું ચાલુ કરી દઉં અને પછી મળીએ મોડા તો પછી નોકરી પટાય એટલે A few moments later. તો આપણી નોકરી પૂરી થઈ ગઈ છે અને આમ તો લગભગ નોકરી આવે એના પછી હવે કેમેરો ચાલુ કર્યો કારણ કે એકલો બેસી ગયો હતો એટલે કેમેરો ચાલુ કર્યો નતો બરાબર તો ઓપરેટર આવી ગયા છે લાલ ટી શર્ટ પહેરીને અને મેં બ્લેક ટી શર્ટ પહેરી આ અમારા સૌથી પહેલાંની ટી શર્ટ એના પછી બ્લુ કલરની આવી અને હવે લાલ કલરની આવી તો ચલો હવે જઈએ ઘરે અને થોડો વરસાદ ચાલુ હતો પલાળ્યું ખાલી જમીન પલાળી તો વરસાદ ચાલુ હોય અને વીજળી તો બહુ ખતરનાક થાય વરસાદ આવે એ પહેલાં હું ઘેર પહોંચી જાઉં અને ઘરે જમીન પછી પાર્લરે જાય બેસવા માટે
તો જય માતાજી મિત્રો, નોકરીથી આવીને ઘરે આપણે જમીન આવી ગયા છીએ હરીબાના પાર્લર ઉપર રોજની જેમ. આજ પાછા લાલબા આવ્યા નહીં, મોન દિલીપ 2 જણા આવ્યા છીએ એટલે બેઠા છે. અને નાગજી કાકો એનો ધંધો કર્યો જો અહીં. દિલો ભાઈ બેઠો બેઠો શીખે શું કરે. હા, દિલાને થોડો પ્રોબ્લેમ થયો હા કે અમે હાલ ઇન્સ્ટામાં એક રીલ બનાવી કે જે ચેલેન્જ વિડીયો નાખવાનો હોય આપણે એના વિશે. એટલે એ રીલ ઇન્સ્ટામાંથી ડાઉનલોડ કરીને દિલીપને યુટ્યુબમાં ચડાવીએ, પણ યુટ્યુબ લેતું નહીં. કારણ કે એવું લાગે કે યુટ્યુબ દિલાથી કંટાળ્યું, કે તારાથી તો કંટાળ્યું, જેટલા વિડીયો લેવા આવે એટલે મથે જાય આવવાનો અવાજ નહીં થતો. આવ્યો અવાજ નહીં આવતો ને તો અવાજ પણ જેટલું ખાવું હોય જેટલું ખાવું છે. પણ નાખું યાર રીલ ખબર પડે આપણે ચાહક મિત્રોને તો. આરા પણ ઇન્સ્ટામાં બધા હારે ચાહક જોઈ લે. પણ અવાજ નહીં આવતો યાર. હાલ શોર્ટ વિડિયો નાખું. યુટ્યુબ કંટાળ્યું તારાથી તો. હે ડાયરેક્ટ પ્રોસેસ કરું, ચેક કરું, આવે કે અવાજ નહીં આવતો મને ખબર નહીં હવે. આ રીલ મારામાં છે ને એનામાં છે, અમારા કોલેબરેશનમાં હોય, જોઈ લેજો. અને કમેન્ટ શામાં કરવાની ખબર? યુટ્યુબમાં કમેન્ટ યુટ્યુબમાં કરવાની, ચેલેન્જ વિડીયોમાં મારી જ કરવાની, ખાસ કરીને કારણ કે હું જીતે એવો છું, વિનર થાય એવો હું. એ ચેલેન્જ એવી છે એટલા માટે. બરાબર, શું કહેવું? તો અમે હું તમે કોઈ નહીં યાર, મારા સબસ્ક્રાઈબર વધારે નહીં એટલે મારે વધારે કમેન્ટો આવે ને. બરાબર, જો કદાચ મૂવી જીતે આવ્યો ને તો આપણા સર્કલમાં વાપરી દેવો. ઓકે, આવી ગયો ને, બ્લર થઈ ગયું ને, પણ રિઝલ્ટ કપાણું. આપણે હું કહું, હું વિનર થયો ને, મારી કમેન્ટો આપણે ચેલેન્જ વિડીયોમાં આવશે ને વધારે, તો હું આપણા આટલા સર્કલમાં વાપરી દઈએ. તો મંચુરિયન ખાઈ જાય, તો ગમે ત્યાં પાર્લરમાંથી ગમે તે ખાઈ જાય. અને હું બરાબર વહેલા કેટલા વાગે હું હાજર થઈ જાય? હજી તો મારે 2 વાગે નોકરી હોય છે. 8 આવ્યો વળી, આવું ના હોય ને. હા તો એમ નહીં, આપણે થોડા પૈસા રાખવાના, પનીર ટિલ્લી ખાવા. હજુ એક જીત્યા નહીં તો આયોજન થવા માંડ્યું હોય. તો આ લાલબા આવ્યા નથી, બરાબર. તો મારા જો વિડીયો એડિટિંગ કરવાનું પડ્યું છે, તો આજનો વ્લોગ આટલે એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો જેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.